નમસ્કાર, બીટીએસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું રશ્મિ રાણા। એક નજર આજના સમાચારો પર। સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં થયેલ પથ્થરમારાની ઘટનામાં પોલીસે 26 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં આજ રોજ પોલીસે ઉમરા પોલીસ મથકથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તમામ આરોપીઓને કોર્ટમાં લઈ જઈ રજૂ કર્યા। સુરતના વડિયાવી બજાર વિસ્તારમાં આવેલ ગણેશ પંડાલમાં રિક્ષામાં આવી 6 કિશોરોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો। સ્થાનિકોએ કિશોરોને પોલીસના હવાલે કર્યા હતા, જેથી પોલીસ કિશોરોને સૈયદપુરા પોલીસ ચોકી લઈ જતા લોકોએ પોલીસ ચોકીનો ઘેરાવો કર્યો હતો। ત્યારબાદ તો જાણે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી અને પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની અને લાઠીચાર્જ કરવાની પણ નોબત આવી હતી। બાદમાં પોલીસે 32 જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી। આ ઘટનામાં હવે ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે। પોલીસે જે 6 કિશોરોને પકડ્યા છે, એમાંથી એક આરોપી સવારે સરકારી સ્કૂલમાં અને સાંજે મદ્રેસામાં જાય છે, તેમજ 6 સપ્ટેમ્બરે મિત્રો સાથે ગણેશ પંડાલ પર તે આવ્યો હતો અને પાણીના પાઉચ ફેંકીને ભાગી ગયો હતો। ત્યારબાદ 7મીએ પથ્થર ફેંકવાનો પ્રયાસ કર્યો હતો, પણ તેમાં પણ તે નિષ્ફળ ગયો હતો। જો કે 8 સપ્ટેમ્બરની રાત્રે પથ્થર ફેંકવાના ષડયંત્રને અંજામ આપી દીધો હતો। 6 કિશોર સિવાયના તમામ 26 આરોપીઓને ઉમરા પોલીસ સ્ટેશનથી ડીસીપી, એસીપી સહિત ચુસ્ત પોલીસ બંદોબસ્તના કાફલા સાથે તમામ આરોપીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। તો પોલીસ દ્વારા તમામ આરોપીઓના 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। તો રિક્ષામાં આવી પંડાલ પર પથ્થર ફેંકનાર 6 કિશોરો વિરુદ્ધ જુવેનાઇલ એક્ટ હેઠળ ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે। તો કિશોરોના માતા પિતાની પણ અલગ અલગ રીતે પૂછપરછ કરવામાં આવી રહી છે। અલગ અલગ 15 થી 17 જેટલા મુદ્દાઓ પર રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી। પથ્થરમારા પાછળ કોની રૂપરેખા હતી તે બાબતે તપાસ ચાલી રહી છે। આરોપીઓ તરફથી વકીલ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર હસમુખ લાલવાલા છે, સાથે જેબા પઠાણ, જાવેદ મુલ્તાની, અબ્દુલ શેખ વકીલ છે, જ્યારે સરકારી વકીલ નયન સુખડવાલા છે। આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 324, 4, 125, 121, 109, 115, 189, 189, 2, 190, 191 હેઠળ ફરજમાં રૂકાવટ, પોલીસ અને પબ્લિક પર પથ્થરમારો, પોલીસના વાહનોની તોડફોડ અને નુકસાનનો ગુનો નોંધવામાં આવ્યો છે। સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે પોલીસ ચોકી અને પોલીસ કર્મી પર હુમલો થયો હતો, હત્યાનો પ્રયાસ સહિતની કલમ દાખલ કરવામાં આવી છે। 2.5 કલાક બંને પક્ષોની દલીલ ચાલી હતી। દલીલો પૂર્ણ થઈ છે। આયોજનબદ્ધ આયોજન તેઓ મારી નાખો તે ઉચ્ચાર્યા હતા। પડદા પાછળ કોણ છે તેની તપાસ કરવી જરૂરી બની છે। 17 જેટલા મુદ્દાઓ હતા જે રિમાન્ડ માટે રજૂ કરાયા છે। તેઓએ વધુમાં જણાવ્યું કે ટોળાની સંખ્યા વધારે છે, પુરાવા અને હથિયાર અંગે કેસ ડાયરીમાં ઉલ્લેખ છે। એકત્ર ટોળાએ મારો મારો પોલીસને મારો બૂમ પાડી હતી। પોલીસે એક આરોપીની અટકાયત કરી, જેના વિરોધના પુરાવા ન હોવાના કારણે નોટિસ આપી છોડી દેવામાં આવ્યો હતો। તે દિવ્યાંગ છે અને જ્યારે પૂછપરછમાં જરૂર હોય ત્યારે પોલીસ સમક્ષ હાજર રહેવા જણાવ્યું છે। તો બીજી તરફ આરોપીઓ પક્ષના વકીલ જાવેદ મુલ્તાનીએ જણાવ્યું કે 27 આરોપીઓ પૈકી 5 આરોપીઓએ પોલીસ સામે કોર્ટમાં ફરિયાદ કરી છે કે તેઓને પોલીસ દ્વારા ઘરમાંથી જબરજસ્તીથી માર મારી બહાર કાઢવામાં આવ્યા છે। તો સાથે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલ આરોપીઓ નિર્દોષ હોવાના પણ વકીલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। તો 27 આરોપીઓ પૈકી જે 5 આરોપીઓએ પોલીસ સામે ફરિયાદ કરી છે, તેઓને પોલીસે માર માર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે, જેથી કોર્ટ દ્વારા એ 5 આરોપીઓના મેડિકલ રિપોર્ટ કરવાના પણ ઓર્ડર આપવામાં આવ્યા હોવાની હકીકત એડવોકેટ જાવેદ મુલ્તાની દ્વારા જણાવવામાં આવી છે। સુરતમાં લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે 8મી તારીખે બનાવ બન્યો, 8મી તારીખે મોડી રાત્રે કે જે ગણપતિજીના પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો અને નુકસાન કરવામાં આવ્યું એ કેસ, અને ત્યાર પછી પોલીસ સ્ટેશન પર પોલીસ ચોકી ઉપર હુમલો થયો, પોલીસ અધિકારીને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કર્યો, અને એટલે નવા કાયદા મુજબ, ભારતીય ન્યાય સંહિતા મુજબ આરોપી વિરુદ્ધ 109 હેઠળની ફરિયાદ દાખલ કરવામાં આવી, એટલે એટેમ્પ્ટ ટુ કમિટ મર્ડરની ફરિયાદ દાખલ કરવામાં આવી। અને એ ગુનામાં આજે સુરતના જજ શ્રી મારવા સાહેબની કોર્ટમાં 27 જેટલા આરોપીને ધરપકડ કરી રજૂ કરવામાં આવ્યા અને 14 દિવસના પોલીસ કસ્ટડી હેઠળના રિમાન્ડની માંગણી પોલીસ તરફથી કરવામાં આવી। રિમાન્ડના મુદ્દા, ઘણા મહત્વના મુદ્દા નામદાર કોર્ટ સમક્ષ દલીલો કરવામાં આવી। બંને પક્ષે લગભગ 2.5 કલાક જેટલે લાંબો સમયની દલીલ ચાલી। 3:30 વાગે આરોપીને રજૂ કરવામાં આવ્યા અને અત્યારે
7 વાગે બંને પક્ષની દલીલો પૂરી કરવામાં આવી. પોલીસના ઉચ્ચ અધિકારી પરમાર સાહેબ અને બીજા અધિકારીઓ પણ હાજર રહ્યા. કેસના તક અમલદાર એ પણ હાજર રહ્યા. રિમાન્ડના મુદ્દામાં આ જે કૃત્ય છે એ આયોજનબદ્ધ કૃત્ય છે. આટલા સમયમાં આટલા બધા પથ્થરો ભેગા કરવા, લાકડી વગેરે ભેગી કરવી અને પોલીસ સ્ટેશન પર હુમલો કરતા પહેલા મારો મારો, મારી નાખો, માથામાં મારો, આ પ્રકારના શબ્દ પ્રયોગ કરવો એ પોતે જ બતાવે છે કે આરોપીઓનો મારી નાખવાનો ઈરાદો હતો. તે સંબંધે કોર્ટમાં દલીલ કરવામાં આવી અને કુલ 17 જેટલા મુદ્દાઓ કે આમાં પડદા પાછળ બીજા કોણ કોણ વ્યક્તિ છે કે કોણ કોણ આરોપી છે તેની તપાસ કરવી જરૂરી છે અને તપાસ કરીને નામદાર કોર્ટ સમક્ષ સત્ય બાબત લાવી શકે પોલીસ, એટલાને માટે પોલીસ કસ્ટડીની જરૂરત છે. અમે કોઈની પર્સનલ લિબર્ટી છીનવવા નથી માગતા, પરંતુ કોર્ટ સમક્ષ જ્યારે ન્યાય ટ્રાયલ ચાલે તો કોર્ટને સત્યની નજીક લઈ જવાને માટે અમારે 17 જેટલા મુદ્દા છે, મુદ્દાની તપાસ કરવી પડે અને એના વગર તપાસ અહીંયા અટકી પડે તેમ છે. તે પ્રકારની દલીલ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી. બંને પક્ષની રજૂઆત બાદ નામદાર કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. થોડા વખત પછી ચુકાદો જાહેર થશે. પરમાર સાહેબ, એક વાત ડિફેન્સ લોયરે એવી બી કરી છે કે આરોપીઓ જ્યારે 26 આરોપીઓની ધરપકડ સ્પોટ પર કરવામાં આવી તો પછી હથિયાર કબજે કરવાની વાત ક્યાં છે એમ? કુલ એમાં 200થી વધારે ટોળું, જે ટોળાની સંખ્યા તમે ફરિયાદમાં જુઓ, ટોળાની સંખ્યા વધારે છે. એ પૈકીના કેટલાક માણસો પકડાયા, તો બાકીના માણસો અને હથિયાર બાબતે તે બાબતનો ખુલાસો પણ નામદાર કોર્ટ સમક્ષ કરવામાં આવ્યો. પરમાર સાહેબ, અત્યાર સુધીમાં નયનભાઈ, અત્યાર સુધીમાં જે લોકોની ધરપકડ કરવામાં આવી એની પાસેથી કેટલા પથ્થરો અને કેટલી લાકડીઓ કબજે કરવામાં આવી? એ પુરાવાનો વિષય છે. અત્યારે એ પુરાવો જ્યારે તપાસ ચાલુ હોય ત્યારે કોઈ મીડિયા સમક્ષ કે જાહેરમાં ડિસ્ક્લોઝ ના થઈ શકે. એનો ઉલ્લેખ કેસ ડાયરીમાં કરવામાં આવે અને કેસ ડાયરીમાં અમે કેસ સંદર્ભે શું શું કાર્યવાહી કરી છે એ બધો ઉલ્લેખ કેસ ડાયરીમાં કરવામાં આવ્યો છે અને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. સર, જે ગ્રાઉન્ડ છે એમાં એક ગ્રાઉન્ડ આ પણ છે કે આરોપીઓ બહાર ગામના પણ હોઈ શકે, તો કેટલાક આરોપીના જે રજૂઆત સરકાર તરફે કરવામાં આવી એ રજૂઆતને અધર સાઈડે કદાચ તોડી મરોડીને રજૂઆત કરી હોય તેવી લાગે છે. સરકાર તરફે એવી રજૂઆત કરવામાં આવી કે આ આરોપીઓના તાર બહારગામ સાથે નથી જોડાયેલા છે કે કેમ, એની પણ તપાસ કરવાની જરૂર છે. નયનભાઈ, વિધિન 24 અવર્સમાં એફઆઈઆર કોર્ટને મળવી જોઈએ એવી એક વાત એમણે કરી છે. એને બદલે 29 કલાક પછી એ એફઆઈઆર કોર્ટ તપાસશે, એ બાબત કોર્ટ તપાસશે. હું જાવેદ મુલતાની એડવોકેટ. મારા કુલ્લે આ કેસમાં 3 આરોપી છે. નંબર 3 ચૌહાણ અલ્તાફ હુસેન, નંબર 17 ઇમરાન અલી અને નંબર 27 નદીમ સલીમ. ખાસ કરીને આ કેસમાં એક જે સનસનીખેજ છે જે વકીલો માટે કે આરોપી જે હતો 27 નંબરનો નદીમ સલીમભાઈ રંદેરા, અગાઉ જે છે એ આઈઓ તરફથી જે પ્રેસ નોટ આપવામાં આવેલી એ પ્રેસ નોટમાં આ આરોપીનું નામ નથી, એફઆઈઆરમાં નામ નથી, અને આજે જ્યારે એને પ્રોડક્શન કરવામાં આવ્યું ત્યારે બી મારા 27 નંબરના આરોપીનું નામ નહીં હતું. કુલ્લે 25 આરોપીઓ આજે છે આ કેસમાં રજૂ કરેલા આરોપીમાં છેલ્લે હાજરી પુરાવી તો આરોપી બચ્યો, એટલે પોલીસે તાત્કાલિક જે છે એ એનું પ્રોડક્શન બનાવીને રજૂ કર્યું છે. એટલે પોલીસે ગણતરીમાં અને કામગીરીમાં શરૂઆતથી જે ભૂલ કરી છે એનું પહેલો આજે જે છે કોર્ટ સમક્ષ આ દાખલો રજૂ થયેલો. સરકાર તરફથી જે છે એ 17 મુદ્દાઓને લઈને રિમાન્ડ અરજી કરવામાં આવેલી અને બચાવ પક્ષે જે છે 3 આરોપી તરફે અમે એવો બચાવ લીધેલો કે કુલ્લે 3 એફઆઈઆર દાખલ થયેલી. પ્રથમ એફઆઈઆર જે છે જેના અંદર 5 થી 10 જે છે એ સગીર છોકરાઓને પકડેલા જે કાયદાના સંઘર્ષમાં હતા, જે લોકો હમણાં જામીન પર છૂટી ગયા છે. એ છોકરાઓએ અંદરની મગજમારીમાં ગણેશ પંડાલ પર ગણપતિ જે છે એમના ઢોલકા પર જે છે એ નાનું પથ્થર મારેલો. એ મતલબની પોલીસની ફરિયાદ હતી. જ્યારે રિમાન્ડના મુદ્દામાં જે છે એ રિમાન્ડના મુદ્દામાં પથ્થર જે છે એ ગણપતિ પર વાગેલો, ગણપતિ જે છે એમને આપણે નુકસાન પહોંચેલું, ખંડિત થયેલું, એ વાત જે છે સદંતર એમના જ રિમાન્ડના મુદ્દામાં અને એફઆઈઆરના મુદ્દામાં જે છે એને મતલબમાં રદિયો આપીએ છીએ. બીજા નંબર પર કે બીજી એફઆઈઆર જે છે એ સૈયદપુરા પમ્પિંગ સ્ટેશન પોલીસ ચોકી જે છે ત્યારે
સગીર જે છે એમને ત્યાં રાખેલા ત્યારે 200 માણસોનું ટોળું જે છે એમણે ધમાલ કરેલી અને પથ્થરમારો કરેલો. એની સામે અમારો બચાવ હતો કે જે 200 માણસનું ટોળું છે, જેની પાસે સરકાર પાસે અને જે છે આ મીડિયા પાસે અને આપણે જે દરેક પાસે વિડીયો છે, એના કયા કયા માણસોએ જે છે પથ્થર માર્યો છે એના વિઝ્યુઅલ છે. પોલીસ કમિશનર શ્રીએ જે છે એમના રૂમમાંથી જે છે દરેક માણસને ઓળખાય છે. માનનીય શ્રી જે છે ગૃહમંત્રી છે એમણે બી દરેક બાળકોને ઓળખ્યા છે. પણ આ કામના જે 27 આરોપીઓને પકડીને લાવેલા છે તદ્દન નિર્દોષ છે. એ લોકોને રામપુરા જે છે એ પોલીસ ચોકી, સૈયદપુરા પોલીસ ચોકીની અંદરના 3 થી 4 એપાર્ટમેન્ટો છે. એપાર્ટમેન્ટોમાંથી ઘૂસીને તાળું તોડીને નિર્દોષ જે છે એ આરોપીઓને જે છે ધરપકડ કરેલી છે. જેની સામે કોર્ટને જે છે અમે બધા જ હિતાબી મતલબમાં મીડિયાની મતલબમાં ન્યૂઝની બધી વસ્તુઓ અમે જે છે આપવા માટે વાત બી કરી. બીજા નંબર પર કે આરોપીને સાથે રાખીને આ રિમાન્ડમાં જે છે બીજા આરોપીને પકડવાની કોઈ જરૂર નથી. હથિયાર જે છે પોલીસે બતાવ્યા છે કે ભાઈ હથિયાર કબજે કરવાની જરૂર છે. એવા કોઈ હથિયાર જે છે ના તો એફઆઈઆરમાં લખેલા છે, ના એવા હથિયાર જે છે એ પોલીસ રિમાન્ડમાં લખીને આવ્યા છે. એટલે હથિયાર કોઈ વખત ઉપયોગ કર્યો નહીં હતા. એટલે એ જ પોતાની રિમાન્ડ મરજીમાં પોતે જે વસ્તુ માંગે છે એને ખંડિત કરતા અને રદિયો આપતા દેખાવમાં મળે. મુલતાની સાહેબ, કોન્સ્પિરસી જે પૂર્વયોજિત કાવતરું છે એ તપાસ દરમિયાન બહાર આવશે, એની સામે આપનું કાઉન્ટર શું હતું? આવું કોઈ પૂર્વયોજિત કાવતરું નથી. અનાયાસે કે પોલીસના કહેવાથી આવો બનાવ બન્યો છે કે સગીર 15 વર્ષના 10 થી 15 બાળકો જે છે ત્યાં તોફાન કરતા હતા અને એ તોફાનમાં જે છે એ ગણપતિ શ્રીને જે છે એ ઢોલકા ઉપર જે છે કોઈ પથ્થર વાગ્યો છે. એ ઘટના અચાનક બની છે. કોઈ પ્રી પ્લાન આમાં કોઈએ કર્યું નથી. નાના બાળકોની શરારત અને બાળ બુદ્ધિ છે એ પ્રમાણેની આ ઘટના બની છે, જેનું રાજકીય મોટો રંગ આપીને જે છે આના ઉપર જે છે એ આખું બધું રાજકારણ રમાઈ રહ્યું છે.